લાલ પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમિકલ વેસ્ટ કંપનીથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। બાલાસિનોરમાં આવેલ જમિયતપુરા ગામમાં હાલાકી પડી રહી છે। કેમિકલયુક્ત લાલ પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના આરોગ્ય પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। રોષે ભરાયેલા લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપીને પોતાની રજૂઆત કરી। ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતું આવેદનપત્ર આપ્યું છે। બાલાસિનોર વિસ્તારના જમિયતપુરા ગામના લોકોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે બાલાસિનોર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું, કારણ કે ગામમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે ઠેર ઠેર કુવા, બોર સહિત તળાવોમાં કેમિકલયુક્ત લાલ પાણી આવે છે, જેના કારણે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલ મેસરસ મોરિયા એન્વાયરમેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ વેસ્ટ કંપનીના કારણે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં જમીનના તટમાં લાલ પાણી આવી ગયું છે। તો ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટ આવી છે। એ ડમ્પિંગના સાઇટના કારણે આજુબાજુના શહેરોના બિલકુલ કેમિકલયુક્ત ગંદ કચરા ઠાલવવામાં આવે છે, જે કચરાના કારણે અહીંયા ટૂંકા ગાળામાં જમીનના તળમાં બિલકુલ લાલ પાણી આવી ગયા છે અને કૂવા, તળાવ અને બોરવેલના પાણી તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લાલ પાણી નીકળે છે। એકદમ પાણી લાલ થઈ ગયું છે। અહીંયાના લોકોનો રોગો કે જેવા કે દાદર, ખરજવો, ખસ, પછી એવી દાદર થાય છે કે પાણી વાળવાથી ખેડૂતોને હાથ લાલ થઈ જાય છે, પાણીનું નુકસાન થાય છે, પાણી પીવા માટે બહારથી લાવવું પડે છે। અહીંયા મેસેસ મોરિયા કંપની ચાલુ છે, એની અંદર લાલ પાણી કેમિકલનું બોરવેલ અને કૂવાની અંદર આવી રહેલું છે। અત્યારે હાલ કમ્પ્લેટ લાલ પાણી નીકળે છે અને 2 કૂવા પૂરી દેવામાં આવ્યો છે આમ દામ સામ આપીને, અને 2 કૂવાની અંદર એકદમ લાલ પાણી નીકળે છે। 11 કિલોમીટર સુધી ઉપલી રેન્જ એ લોકો કહે છે, પણ આ ડમ્પિંગ કેવી રીતે ચાલુ થયું એ જ બંધ નહીં થતું, અમને કંઈ ખબર પડતી નથી। આગળ જીપીસીબી તથા આનુષંગિક જે પણ ડિપાર્ટમેન્ટો છે એમને કાર્યવાહી માટે ઓલરેડી સૂચના તો અગાઉ પણ આપી દેવામાં આવી છે, પરંતુ એમાં જે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવાની છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે એ માટે સંબંધિતો સાથે ફરીથી ફોલો પણ લેવામાં આવશે અને સૂચના